અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક અમરેલી નગરપાલિકાના પ્રભારી પીએમ ખેની તથા ભાવનગર જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી। બેઠકમાં આવનારી નગરપાલિકા ચૂંટણી માટેની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અમરેલી શહેરના બે આગેવાનો પ્રવીણભાઈ માંડાણી અને પંકજભાઈ રોકડે કોંગ્રેસમાં ઘર વાપસી કરતા કોંગ્રેસ પરિવારમાં જોડાયા હતા। તેમના કોંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બેઠક દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ ધાનાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નટ્ટુભાઈ સોજિત્રા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ સોસા સાહેબ, કોંગ્રેસના મહામંત્રી નરેશભાઈ તેમજ શરદભાઈ ધાનાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આગેવાનોએ કાર્યકરોને આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા અને સક્રિય કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આગામી ચૂંટણી માટે સંગઠનને વધુ સક્રિય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।